આજ તો ઉત્તપમ આપ્યા છે નાસ્તામાં. ને કાલે નવો સ્ટોક લાવી છું, તો હવે નવો સ્ટોક મારે બધું ગોઠવવાનો છે. ડ્રેસ મટીરિયલ અજરખમાં આપણે ઘણા બધા લોકોને જોઈતા હતા, સ્ટોક પૂરો થઈ ગયો તો નવો સ્ટોક આવી ગયો છે. ગુંદરની દાળ, ભાત, પછી હળદર છે, લીલી મરચ. અમેરિકાથી એક બેન હતા, એમને 3 ડ્રેસ અને 4 ગરમ સાલ એ પસંદ આવી ગઈ, તો એમનું પાર્સલ બધું કરતી. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરાઓ ગયા સ્કૂલે અને આજ તો ઉત્તપમ આપ્યા છે નાસ્તામાં, અને ચા નાસ્તો થઈ ગયો. ઘરનું બધું કામય પતાવી દીધું, અને કાલે નવો સ્ટોક લાવી છું, તો હવે નવો સ્ટોક મારે બધું ગોઠવવાનો છે. ઘણા બધા ડ્રેસ મટીરિયલ છે, બેડશીટ છે, પછી ગાઉન છે. એમાં જમ્બો સાઇઝના ગાઉન ઘણા ટાઈમથી લોકો માંગે છે, તો જમ્બો સાઇઝના ગાઉન છે. કુર્તી છે નવી, પછી કુર્તીમાં પાછી પહેરાઈ છે, તો એવું બધું નવું આવ્યું છે. તો મારે હજી ગોઠવવાનું છે બધું, તો બધું ગોઠવી લઉં. પછી ખાલી રસોઈ બાકી છે, તો હાલો પહેલાંથી કામ પતાવી દઉં, પછી રસોઈ શું કરવી એ જોઈએ. અને આજ તો એકમાં કાંઈ ફૂલ આવ્યા નથી, બધા કુંડામાં પાણી નખાઈ ગયું. આમાં ચાસું ખીલશે, પણ કાલે ખીલે એવું લાગે છે. જો નવો સ્ટોક આવ્યો ને, બધું ગોઠવાઈ ગયું. બેડશીટ નવી આવી છે કેટલી, જો હું તમને વ્યવસ્થિત બતાવું. જો આ ડબલ બેડની બેડશીટ છે, ઘણી બધી નવી આવી છે, સરસ. પછી ડ્રેસ મટીરિયલ અજરખમાં આપણે ઘણા બધા લોકોને જોઈતા હતા, સ્ટોક પૂરો થઈ ગયો તો નવો સ્ટોક આવી ગયો છે. ગોઠવું છે બધું, અને વિડીયો બનાવશો હવે. અને ભારેમાં ડ્રેસ પણ ઘણા બધા નવા આવ્યા છે. જેમ જેમ વિડીયો બનશે ને એમ તમને જોવા મળશે, અને કોઈ લોકોને ફોટા જોઈતા હોય તો સીધા ફોટા પણ મોકલી દઈશ. લગડી પટ્ટામાં બહુ ભારેમાં પણ આવ્યો છે, જે અજરખમાં આવે ને, બહુ જ સરસ પીસ છે. અને એમાં 2-3 કલર છે અલગ અલગ પેટર્નમાં. જો કોઈને લેવા હોય તો કહેજો, ફોટા મોકલીશ. પછી જમ્બો સાઇઝના ગાઉન, અને રનિંગ જે ફૂલ સાઇઝના આવે એ ગાઉન, બધા ગાઉન છે. પછી ગરમ સાલ આવી ગઈ છે, એમાં અલગ અલગ 3 રેન્જની છે, મિરર વર્કવાળી. પછી કુર્તી પેર ને એવું ઘણું બધું આવ્યું છે. જો બધું ઘણું બધું નવું આવ્યું છે, તો આપણે ધીમે ધીમે વિડીયો બનાવતા જઈશું. અને કોઈને ફોટા જોઈતા હોય તો સીધા ફોટા પણ હું મોકલી દઉં છું. ઘણા લોકો વેઇટિંગમાં છે, એણે કીધેલું છે જે વસ્તુનું જમ્બો સાઇઝના ગાઉન, અજરક ડ્રેસ, એનો હું પહેલાં જ ફોટા મોકલી દઈશ. કેમ કે વિડીયો બની જાય તો જેણે પહેલાં કીધું તેને ના મળે, કોઈ બીજા લઈ લે એવું થાય. તો જેને લેવાના હોય મને કોન્ટેક કરજો પાછા. તો ચાલો હવે તો રસોઈ કરવી છે. અને રસોઈમાં તો આજે વિચારું છું કે કંઈક કઠોળ બનાવવું છે, અડદની દાળ કે મગની દાળ એવું કંઈક બનાવું. અને 12 વાગી ગયા છે, છોકરાઓ આવે 1:30 વાગે, હજી વાર છે. ત્યાં સુધીમાં રસોઈ થઈ જશે. કા મગનું શાક કરું, કોઈ પણ કઠોળ બનાવી, ચાલો ફટાફટ બનાવી લઈએ. ચણાની દાળ બફાઈ ગઈ છે, જો આ રીતની જ હું રાખું, આખી રહી ને ગરમ ગરમ છે, એટલે જો વરાળ આવે છે. અને હવે એનો વઘાર કરવાનો છે. ડુંગળી છે, આમાં લસણ ખાંડું છે, ટામેટું, એકાદું લીલું મરચું નાખી તમે ઢાબા સ્ટાઈલ બનાવશો મસ્ત. ભાતય બની ગયા. હાલો ફટાફટ દાળ વઘારું.
હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે, છોકરાઓ આવી ગયા છે અને એના પપ્પા તો કે મારે થોડીક વાર લાગશે, તમે જમી લો. જો શું શું બનાવ્યું બતાવું. અને દાળ ભાત, પછી હળદર છે લીલી, મરચાં, ડુંગળી, રોટલી અને છાશ છે. જો જેની ચાલુ કરી દીધું એ કે બહુ સરસ ચણાની દાળ બની છે ને. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને આજ તો આખી બપોર છે ને બધાના ઓર્ડરમાં જ હતી, કેમ કે નવો જે માલ લાવીને અને એના અમુક કસ્ટમર જેના ફોન આવ્યા હતા તેના ફોટા સેન્ડ કર્યા મેં. હજી તો એનો વિડીયો તો બનાવ્યો જ નથી, ફોટા સેન્ડ કર્યા. તો અમેરિકાથી એક બેન હતા, એમને 3 ડ્રેસ અને 4 ગરમ શાલ એ પસંદ આવી ગઈ, તો એમનું પાર્સલ બધું કરતી હતી. ક્યાંનું નહીં રહે છે અમેરિકા, પણ અહીંયા ઇન્ડિયામાં જેમના ભાઈ રહે છે ને તો એમનું એડ્રેસ આપ્યું કે ત્યાં મોકલી દેજો, એ પછી મોકલાવી દેશે એમ. એટલે કાલે પાછી એક અમેરિકાથી એક બેનનો ફોન આવ્યો હતો, એમને ટોપ ને એવું બધું લેવું છે. એટલે ત્યાંથી ચેક તો એ ફોન આવે, પણ પછી અહીંયા ઇન્ડિયામાં કોઈ એના રહેતા હોય રિલેટિવ તો ત્યાં મોકલાવાનું કહી દે. તો આજે એમનું પાર્સલ હજી તો તૈયાર કરવાનું છે, બધું અલગ કાઢીને મૂક્યું છે, પણ પેકિંગ નથી કર્યું હજી, કાલે કરશું હવે. તો હાલો હવે રસોઈ કરવી છે અને અત્યારે તો ખાલી મસાલા ખીચડી કરવી છે, કેમ કે બપોરે મોડા છે એમાં તાજે, એટલા માટે. હાલો ફટાફટ મસાલા ખીચડી કરી અને જમીને ફ્રી થઈ. અને હજી તો વિડીયો બનાવવા છે આજે બધું નવું લઈને ના. તો ચાલો જમીને ફ્રી થઈ ગયા અને વિડીયો શૂટ કરવાનો નથી, કેમ કે મહેમાન આવ્યા હતા એટલે પછી વિડીયો શૂટ ન થયો. અને બસ કેવીને વાંચવા બેઠો, જેને પપ્પા સૂઈ ગયા. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું, કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.